સુપ્રીમ કોર્ટમાં થયેલી ગંભીર ઘટનાને લઈને સાણંદ દલિત યુવા સંગઠનનો ઉગ્ર વિરોધ. તારીખ 6 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં સસ્પેન્ડ વકીલ રાકેશ કિશોર દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશ BR ગવાઈ પર કોર્ટરૂમમાં જૂતું ફેંકી દેવામાં આવ્યું, જે બાદ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ તાત્કાલિક અસરથી તેમનું લાયસન્સ સસ્પેન્ડ કર્યું. પરંતુ હવે રાકેશ કિશોર પોતાના નિવેદનોમાં અપમાનજનક અને જાતિવાદી ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે અનુસૂચિત જાતિ સમાજની લાગણીઓને ગંભીર ઠેસ પહોંચી છે. આ મામલે સાણંદ દલિત યુવા સંગઠન દ્વારા તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી સાણંદ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ સાથે રાકેશ કિશોર સામે FIR નોંધવાની માંગ કરી છે. સંગઠનના પ્રમુખે જણાવ્યું કે આ કૃત્ય માત્ર વ્યક્તિગત અપમાન નથી, પરંતુ લોકશાહી અને સંવિધાન પ્રત્યેની આસ્થા પર સીધો હુમલો કરે છે. દેશની એકતા અને શાંતિ માટે આવા કૃત્યોને કાયદેસર સજા થવી જોઈએ. સાણંદ પોલીસ સ્ટેશન ખાતે મિલિંદ બોધ, એડવોકેટ સંજય વાઘેલા, મેહુલ બોધ, વિક્રમ આઝાદ સહિતના હોદ્દેદારો અને વકીલોની હાજરીમાં 0 ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રિપોર્ટર ચિરાગ પટેલ, સાણંદ.